હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયાર. કેમ છો બધાય? મજામાં? બસ જો નહીં લીધું જય મહાદેવ. કપડાં પહેર્યા આમ થોડોક છેટો ઉભો રહે કહે દેખાડું. પેન્ટ પહેર્યું ને એટલે પણ આટલો જ દેખાઈશ, પેન્ટ નહીં દેખાય. હા બસ એના પપ્પા અમે ઉઠ્યા હતા કસરત કરીને, વળી સુઈ ગયા હે એમને કે હાથ દુખે, સુઈ ગયા હે. આચા હતા જાજુ વહેલા ઉઠ્યા હતા એટલે. અને આજ हमारा मिशन सक्सेस हो गया. કોણ સા ઉનિયરમ કરવાનું. લાઈટું ચાલુ રાખી તો કંઈ ન કે લાઈટું પાડે કઈ. હા પણ જો વસ્તુ લેવી હોય એમાં કે હાલે હે. વંશભાઈને જ આજ તો બધું મૂકવા મારે જવાનું છે. નાસ્તામાં બ્રેડ જામ મૂકવા વંશને મારે જવાનું છે. હા વંશને મૂકવા મારે જવાનો છે. અને થોડુંક શાકભાજી મેં લેતી આવું એમ. બોલો કેવી કરજે સેન્ડવિચ ખબર? ગ્લાસ છે ને ગ્લાસ લઈ જાય ને બ્રેડ હે ને ઓલું શું કહેવાય રાઉન્ડ શેપમાં કાપી નાખશે. હા ગોળ શેપમાં. એક નહીં ઓલા ખબર હે ઓલું બટર કેવું લગાવતા હા હા આપણે લાવતા હા હા એ બટર હા એટલે ઘી હા અને જામ સારું આમ. જો વંશભાઈના નાસ્તામાં બ્રેડ અને હોમમેડ જામ. આ જામ મેં ઘરે બનાવ્યું ની રેસીપી છે પણ હું ભૂલી જાઉં. સ્ટ્રોબેરીનું એ કે રાઉન્ડ મમ્મી રાઉન્ડ શેપમાં કાપીને દઈ છે બ્રેડ. મેં સારું આને એ જો રાઉન્ડ આજ તમારે નાવી નથી કે મારે અત્યારે નવાઈ ગયું હોય પણ આજે પપ્પા ઉઠ્યા નથી. મૂકવા મારે જવાનું બધું મારે કરવાનું. ઓલું તો શું થોડુંક હું પપ્પાને મૂકવા જવાનું હોય એટલે મારે બીજું કંઈ કરવાનું હોય તરત નાવા વહી જાઉં એમ. અત્યારે બધું મારે કરવાનું એટલે વાર લાગે ને એમ. ચાલો જો બ્રેડ જામ નાસ્તામાં દઈ દઉં વંશભાઈને પછી મળી. વંશભાઈ માળા કરે છે. થઈ ગઈ? હા બ્રેડ જામ કરવા રહે ને એમાં માળા થઈ ગઈ ભાઈને. ચાલો જો વંશભાઈને બ્રેડ જામ ઇઝ રેડી લંચ બોક્સમાં. નહીં ભાઈ એક વાત કેવી બોલો. આ ઢાંકણા મૂકી દીધું. કાંઈ નહીં બ્રેડ જામમાં શું ઢાંકણા બ્રેડમાં લગાવી દીધો. હાલો એક ચાંદલો કર્યો હાથે કરી લીધો. ડાયો દીકરા હાથે ચાંદલો કર્યો માથે કોરવાનું છે નહીં. હનુમાન ચાલીસા વચ્ચે હા રવિવારે સારું ચાલો આપણે મોડું થાય છે. દીદીને ઉઠાડા હે દીદીને ઉઠાડા માથું વધતું એક. હલો ગાઈસ તો અમે લોકો જઈએ અત્યારે શાક માર્કેટે શાકભાજી લેવાનું વંશને મૂકવા. યસ જો દેખાડું. હા તો હું મમ્મી જાય છે. આપણે બહુ નાટક કર્યા હો એટલે રહેવા દે. નાટક તો કરે ને તમે સવારના બે લોહી પીવો. મારે પૂવું હોય તમે કહું હા છો ને આ બી મને હુવા નથી દીધી. 6 વાગે હું હતી ત્યારથી બે લોહી પીવે. હવે જઈ શાકભાજી લેવાના અને મૂકવા. મૂકી આવી પછી મતલબ એને મૂકી જાય મૂકી આવી પછી જઈશું શાકભાજી લેવા. હાલો શાક માર્કેટે શાકભાજી લેવા આવ્યા હી. જો મરચાઈ લઈ લીધા હે. અહીંયા ક્યાંથી જઈશ તું? આમ આવ. મરચાં લઈ લીધા હે શાકભાજી બધું લઈ લીધું હે. મરચાં આમ મૂકા હવે લઈ આવે. હાલો મરચાં લેવાના ચોખીને રાખ્યા હે. કડકડિયા કરવાના હે ને. હાલો હા કેળા પડ્યા. તો ગાઈસ કાનાજીની પૂજા થઈ ગઈ છે. હું તમને દર્શન કરાવી દઉં કાનાજીના. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. તો જો દિવાળી કરી નાખાય મમ્મી. મમ્મી જય શ્રી કૃષ્ણ બધાને, રાધે રાધે, જય ખોડિયારમાં, જય મહાદેવ બધાને. તો દર્શન કરી લે સરસ મજાના.
નહીં ધોઈ લીધું કે બેને નહીં ધોઈ લીધું છે. અને પપ્પા જો મહાદેવજીની પૂજા કરવા જાય છે. જાય પૂજામાં થઈ ગઈ છે, ખાલી ઉપર ફૂલ ચડાવવાનું બાકી છે. મમ્મી ફૂલ ચડાવે. હા, કેમ કે આજ તો માથી તે એના પપ્પા ગયા નહોતા એટલે ફૂલ તો ઘરના ચડાવાય, બાકી તો ઓલા તો નથી લઈ આવ્યા. પપ્પા હમણાં આવે છે મહાદેવજીની પૂજા કરવા. ફૂલ ચડાવે ઘડિયાળમાં ચડાવી જાય. ચાલો ભાઈ, સૌને જય મહાદેવ. આજે આપણે બહુ મોડું થઈ ગયું પૂજાનું, બરાબર. આપણે પૂજા મહાદેવજીની પૂજા કરવા જવાની છે. તૈયાર મને થઈ ગઈ. મરચાં કંઈક લાવ્યા. શું હોય આટલું બધું? આટલા બધા મરચા. આ જો આપણે મરચાની બેનને બબુને બહુ ભાવે ને મરચાની કાજરી, એટલે મરચાની કાજરી કરવાની છે આમાં. અને થોડાક રાયતા કરવાના છે. આપણે રસિકભાઈ પટેલની કમેન્ટ હતી કે ભાભી કાજરી કરો તો અમને બતાવજો. તો કાંઈ વાંધો નહીં, જો આ મરચાં લઈ આવ્યા અને ધોઈ અને સાફ કરી નાખવાના, બીજું કાંઈ નહીં. અને ચીરિયા કરીને અંદર લીંબુ, મીઠું અને હળદર થોડીક અને હિંગ નાખી અને એક દિવસ રાખવાના અને પછી સૂકવી નાખવાના. તૈયાર કાજરી, કાંઈ નથી આમાં, બરોબર. લીંબુ મીઠું તમને જેમ ફાવે એટલું નાખીએ, કાંઈ ઓછું ખાતા હોય ઓછું નાખે, જાજુ ખાતા હોય ને જાજુ ખાય. પછી કમ્પ્લીટ થઈ જશે ને પછી બતાવીશ. તો બપોરનું જમવાનું થઈ ગયું છે. આજ ફાઇનલી આજ મારું ફેવરેટ છે ભીંડાનું શાક, રોટલી ને રસ. તો લડ્ડુને આજે આપણે ધરાવશું રોટલી, રસ, ભૂંગળા અને અથાણું. કેમ કે ભીંડાનું શાક લસણવાળું એટલે લસણવાળું જ ખાઈને લડ્ડી એટલે. તો તુલસીનું પાન મૂકી દઈએ આપણે. અરે છો તુલસીનું પાન મૂકી દીધું છે. અથાણું, રસ, રોટલી, ભૂંગળા, પંચામૃત. લડ્ડુને જમવાનું દઈ દીધું છે. હા, લડ્ડુને જમવાનું દઈ દીધું છે અને હવે આપણે જમવા બેસવા તો 1:30 વાગી ગયો છે. તો ત્યારનું કંઈક આવું છે મેન્યુમાં. છે ભીંડાનું શાક, રોટલી, રસ. આમ તો મેન્યુમાં છે. આ તો મને ભાવશે કેમ કે મારું ફેવરેટ શાક કે ભીંડાનું ન કરતો. આ તો મારું ફેવરેટ છે એટલે આજે 2 રોટલી વધારે ખવાય છે મારાથી. ચાલો તો આમ તો હું જેટલું ખાઉં એટલું જ ખાઉં. ભાવે એવું શાક હોય કે ન ભાવે એવું, આપણને લાગે કે વધારે ખાઈશું, વધારે ખવાય છે, બટ એવું કાંઈ વધારે ખવાય હોય નહીં. મારે તો એવું થાય, તમારે એવું થાય કે નહીં મને કમેન્ટ કરજો. ગમે એટલી ભૂખ ન લાગી ગઈ હોય, ગમે એટલી, પણ હે ને આપણે એવું છે ને કે હા તો ઘણું ખવાઈ જાય છે, એટલું કાંઈ ખવાય નહીં. જેટલું ખાતા હોય ને એટલું જ ખવાય મારાથી. મારા એકથી ને મમ્મી, પપ્પા, વંશ ત્રણેયને એને એ ત્રણેયને એવું છે. સારું તો અમે જમી લઈએ પછી હાલો આપણે જમવા બેસી જઈએ. આજ તમારું ફેવરેટ છે ભીંડાનું શાક. ભીંડાનું શાક, રોટલી, ફટાફટ બોલો. ભૂંગળા અને રસ કેરીનો અને પપ્પાની મરચી. મરચી, મિક્સ પિકલ. હાલો જેમ બપોરા કરવા જમવા આવી જ જાઓ. હાલો આ વંશની અરે બુઆ જો અમારો શ્લોક બોલી લીધો, ડેલી બોલે બધાએ જમવા ટાઈમે. છો બબુબેન હવે લે છે જમવાનું. કરો હરિહર, હરિહર, હરિહર. સમજાય ને જો દઉં. હાલો તમે શ્લોક કરી લ્યો પછી આર્યો હાલે. દઉં એમ બેને જો શ્લોક બોલી લીધો, જમવાનું ચાલુ કરે. હરિહર હવે હું કરું છું, જો તમારા બધાને વિડીયો ઉતાર લો પછી હું જમવાનું ચાલુ કરું. હાલો જમવા ને બધાય. ચાલો રસ, રોટલી, ભીંડાનું શાક. રસ કેવો હે? મસ્ત.
બબુબેન ને મજા આવી જો ભીંડાનું શાક છે. હાલો બધા નરિયર. તો ગાઈસ તો વાગી ગયા છે 7:30 અને હવે જોઈ મમ્મી શું બનાવવાની છે જમવાનું. શું બનાવવાનું મમ્મી બનાતી હે? બબુબેન બેઠી. વોટ ઇઝ ધીસ? આને શું કે વર્મિસેલી. વર્મિસેલી છે અને આ મમ્મી મેગી કોડે બનાવશે ને વેજીટેબલ ને બધું બધું નાખી. નાખી મેં આ સોજીના લોટની આવે એટલે હેલ્ધી. વર્મિસેલી જો આને વર્મિસેલી જ કહેવાય. તમે પછી જો વર્મિસેલી વર્મિસેલી હે. હા એ સેલી સીલી બધું એક જ કહેવાય એમ. હા મેગી કોઈ બનાવશું હા ખાવી હોય હેલો હેલ્ધી મેગી હેલ્ધી. જો કાલ તો કાલ બીએસનું પેપર છે. પહેલું તો બીનું હતું બીએસનું પેપર છે. આ પપ્પા જો ડેડી મહાદેવ મહાદેવ અને આ જો બસ આ જ કામ. આ તો હાવ મફત છે. આ હા હાવ મફત. તું મોબાઈલ જ મૂકજે આખો દી હોમવર્ક પહેલા કમ્પ્લીટ થઈ જાય પછી મોબાઈલ જોવાનું. આખું ભાઈ જવાની વહેલા. ચશ્મા નથી અત્યારના બધાને ચશ્મા હોય. મને નથી ચશ્મા અને મને મોબાઈલની ટેવ જ નથી. જોવું એટલે પણ હું એટલો બધો ન જોઉં. મને ટીવી ગમે ટીવી જોવું ગમે એટલું સવારથી સાંજ સુધી ટીવી જોઉં. શું કે આના પાપે છે માં ટીવી બંધ છે. કેના પાપે? તારા મારા છે ના પાપે? આના પાપે મારા છે ના પાપે? તાર બાર નું એટલે બંધ છે ને એમ એટલે એક સપોર્ટ વડા ચોકલેટ પેસ્ટર ખાધી આજ. ના મન છે દીદીન બર્થડે હતો કે કોનો? આ કે અવની મેમ? તો આજ કોણ તને ભણાવતું હતું? આજ સર એને ટીચિંગ કરતા હતા. હા આની માં વાત જ ન મનાય. તો હાલો હવે તમે જમવાનું બનાવો. હા બનાવ છે જમવા જાવ તો નાખું ને તમારે તો વર્મિસેલ. મિસી તો નાખો હાલો તો આજે વર્મિસેલનો પ્રોગ્રામ હે ને ઓરાના રીંગણા તો નથી હારા જોયું હારા જ છે. આપણે બનાવવા નથી એમ કયો. હા લોટ ને પાછળ બધાય જોવે જ છે વ્લોગમાં. કેટલા ટાઈમથી તું બહાના મારસ નહીં. કોઈ નામ તમે રોજ આના આ જ બહાના હોય. રાઈતે ચાલો તેમ તમને અમારો વિડિયો ગમે જોયું તો જોયું like આ કરો, કથા હે શેર કથા હે. કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરવા તો ભૂલતા સબસ્ક્રાઇબ બાય નહીં સબસ્ક્રાઇબ બોલ. સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ હા સબસ્ક્રાઇબ જોઈ ના આવડે હે બોલતા. હું તો સલ બોલતી હોય. મોબાઈલ હામો આવે સબસ્ક્રાઇબ 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 બહુ સાયલેન્ટમાં અડધો બોલ સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ જો ખોટાડી હે. સબસ્ક્રાઇબ. જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.